જો 3 જણા છે એક કરે બીજું કામ મૂકી દીધું છે. સરસ મજાનો માંડવી પાક બનવાની. જો ભાઈ આ દબડાઈ ગયું છે આવી રીતની કંઈક લાગી છે. જો આ રીલ પાઈ ને તો આ ભાઈ જો આવું કરશે બધું. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો ખાસ આ વિડીયો છે ને એ થોડાક મોડા આવશે, કેમ કે તમે જોયા જ હશે કે હું પપ્પા પાસે ગયેલો હતો ને એની આખી સિરીઝ પૂરી કરતાં કરતાં 1-2 દિવસ લેટ થઈ ગયું છે, મોડું થઈ ગયું છે. તો 1-2 દિવસ મોડા આવશે પણ વિડીયો બેસ્ટ આવશે. તો ખાસ આજે એમ કહેવાય કે મમરાના લાડવા સિંગ પાક ને એવું બનાવવાનું છે. તો કઈ રીતે બનાવીએ છીએ એ તમને દેખાડી. શું છે પ્રોગ્રામ? સિંગ પાક બનાવો છે. સિંગ પાક ચાલુ છે ભાઈ. જો સિંગ પાક ચાલુ છે અહીંયા. જો ભાઈ શું કર્યું છે આ બધું? મમરા લાડવાના અહીંયા મમરાનો પ્રોગ્રામ છે. જો અહીંયા મમરા પીડ્યા છે. પેલા મમરાનો પ્રોગ્રામ લાગે અઘરું હે અઘરું હે કામકાજ. હા એ હું બનાવું હો હે સબત આમ તો દો મોઢું ને ધોયો. આજ તો એક ધારું કાળું મોઢું. આ પોફા કાઢતી હે કા માંડવી ને શરબત બનાવે આ ડોલમાં બેન. દો આવી ગઈ છે. આવી ગઈ ગઈ ને નહીં ફ્રેન્ડ થાય ભાઈ હજી આવીને મેન બનાવવાની ટ્રીક તો સાવણી છે ને. સાવણી ઉપર જ ખ્યાલ આવી જાય ભાઈ કેવા લાડવા થાય કેવા નહીં થાય. આ એક ધારી કારની હલાવે એનું શું કારણ હે છે? પાણી ના હિસાબે પાણી બળે એ તો પાણી નાખો એટલે બળી જવાનું. ત્યાં સુધી સાવણી નહીં થાય એવું છે. લાડવા બનવાની ને પ્રોસેસ ચાલુ છે અત્યારે. તો ખીર છે એટલે એમ કહો તો બધે ચાલુ જ હોય કાંઈ ને કાંઈ પ્રોસેસ. કોઈ લાડવા બનાવતા હોય, કોઈ સિંગ પાક છે, તલ પાક છે. આપણે સિંગ પાક બનાવવાનો છે અને લાડવા બનાવવાનો છે. લાડવા વધારે બનાવવાનું કેમ કે લાડવા છે ને ભાઈ મને ભાવે, બાકી બીજું કંઈ નહીં ભાવતું. લાડવા વધારે ફોકસ હોય એટલે લાડવા વધારે બનાવવાના. જો ભાઈ અમારા ડાયા ભાઈ શેરડીમાં હતા ને તમે જોયા જશે ભૂકા કાઢી નીકળ્યા. એ આવ્યા છે ગામડે ખીર કરવા. કા હા ગામડે નાથી આવ્યો છો. તો જો ભાઈ શેરડી બટકા લાવ્યા છે બપા એને મોકલાવ્યા છે. તો જો શેરડી હાઈ ક્લાસ દેવા આવ્યા છે ડાયા ભાઈના ભાઈબંધ. કા જો જો હાલો તો કેટલા દિવસ રહેવાનું હવે? હવે કઈ નક્કી નહીં કહું છું ભાઈ. 2-3 દિવસ રોકાઈ પૈસા પાછા વયા જાવ. તો જો ભાઈ એ રીતનું છે. તો ભાઈ આવ્યા છે જો શેરડી બટકા દેવા. જો દાદાએ મોકલાવ્યા બટા હે હે લે ડાયા ભાઈ શેરડી દીક ગયા છે ને ચાલુ કરી દીધી ખાવાની. હાલો તમે પણ શેરડી ખાવા. હા બેન જો આમ વેવી ક્યાં મૂકો હો? ઢાળિયા મૂકી દે છે વેવી નો. તૈયાર છે દીકરી. તો જો ભાઈ સાવણી આવી ગઈ છે. ડાયરેક્ટ નાખવાનું છે આમાં. જો હા કઈક આ રીતની સિસ્ટમ હોય કે હા એ વાત. જો ભાઈ કઈક આવી રીતના પ્લાન કર્યો છે લાડવાનો. તો સાવણી બધી નાખી દીધી છે હજી. હવે જો હવે આની ચાલુ થાય. અમારે મનુબેન પકડી છે તગારું અને અસ્મિતા હે હલાવે છે. પોપટ હમેલી બકબક કરે. શું છે પોપટ? લાડવા જો આવી લાડવા ચાલુ થઈ ગયા છે ને બેન ખાવા મળી છે. અહીંયા જો અમારે બધા લાડવા બનાવવા મળ્યા છે. ધેપ ધબાટી બોલાવે છે હે ને ગરમ હોય ત્યાં એ વાત સાચી. એટલે જો 3 જણા છે એક કરે બીજું કામ મૂકી દીધું છે. લાડવાનું ચાલુ કરી દીધું છે. જો લાડવા કઈ ખાવા વિના છે તો વ્હાઈટ છે પણ એ તમને લાગે બાકી ગળ્યા તો છે જ. તે આમ જોયા એમ લાગે મોળા છે. ઘણા ખરા લાડવા છે ને એ વળાઈ ગયા છે કમ્પ્લીટ. જોવા અહીંયા ઢીગલો પીડ્યો હોય. અને હવે અસ્મિતા છે ને એ બીજું સેટઅપ તૈયાર કરવા માંડી છે. હવે શું છે પ્લાન? ઘટી આમાં કોરા થઈ ગયા છે થોડાક ઘટ્યા છે એવું છે. હા ભાઈ હું ખાવું? સિંગ પાક ખાવો હો. પતંગ ચકાવવા જાય છે. જો ધાબા માથે જાય. ધાબા માથે રાખે રોયલ ધાબા માથે જાય છે પતંગ ચકાવવા. આ અમારે પોપટ છે ને લાડવા ખાતા ને વીખે હે. વીખા ને કે ખાવાના લાડવા હે કેવું હેરખા કરવાના હે. હેરખા કરે છે જો પોપટ અમારે. અને અહીંયા જો થોડીક ચાણી ઘટી એટલે અસ્મિતા મૂકે છે પાછી ગેસ ઉપર. હું ક્રિશાબેન આવ્યા છીએ ધાબા માટે લાડવા લેતા આવ્યા છે ક્રિશાબેન. સિંગ પાકની હવે વિધિ
થોડીક વારમાં શરૂ થાય તો મેં કીધું હાલો ધાબામાંથી જઈ અને ખીરની 1 દિવસની વાર છે. તો કેવો માહોલ છે એ તમને દેખાડું. પતંગ તો શકે છે અહીંયા અમારા બોસ જ પહેલાં જ સકાવે છે. જો આપણે જોઈએ હે બીજું કોઈ સકાવે કે એકલો સકાવે? આમ જો આમ ઘણા કરી શકે. શકે હે ભાઈ. જો પતંગો દેખાતી છે તમને. અને સરસ મજાનો સૂર્ય હાથમી રહ્યો છે, કાંઈ ઘટે નહીં. તો અહીંયા પતંગ સકાવી છે મોટા. હા ફિરકી કોની છે? કલર કેમ આવો પાયો તે બદલી નાખ્યો એવું હે? તો ભાઈ મોડ જયદીપભાઈ અમારા પતંગ દિવાળીનો એનો શોખ નહીં, આ ખીરનો એક શોખ. ખીરનો શોખ. ખીર કરવા સ્પેશિયલ આવ્યો. આ તમને ખબર જ હશે. આ તો હેરડીમાં તમે મારા પેલા વિડીયો જોયા છે તો ખ્યાલ હશે. સ્પેશિયલ આવ્યો છે મોટો ખીર કરવા માટે બિચારો. એટલે ખીરનો શોખીન છે. આપણે પહેલાં બહુ સકાવતા પતંગ, પણ હવે તો સમય એમ કહેવાય ને થોડુંક ઓછું કરી નાખ્યું છે. બાકી હજી સકાવી એવું નથી. ખીરને દી આપણે પણ સકાવીશું પતંગ. ખીરને દી 1 દિવસ હોય, બાકી આડા દિવસે પહેલાં બહુ સકાવતા. કેસ લાગી ગયેલા છે સામે મોટાને. હે ઢીલે ચડેલું છે. ઢીલા નહોતું કાપવાનું. હા નીકળી ગયું. નીકળી ગયું. હા પાહા લાગી ગયા. જો કેસ લાગી ગયેલો હે ભાઈ. જો સામે પતંગો છે 2 દેખાતી છે. ક્યાં હે આમાં? હા લાગી ગયેલા. કોને ધબીરાય પણ મેકું નહીં. હે ધબીરા તો મૂકશે નહીં. આમ તો પતંગ એનો હાવ હેઠે વહી ગયો. એ ભાઈ કપાઈ ગયું છે. અને કાપવા વાળા તો સામે છે ઓલા ધાબામાં તો દેખાડી. જો ભાઈ ઉડાડી નાખ્યું જયદીપભાઈ નું. રેડી ને ભાઈ? હવે વેટી ગયો ભાઈ, પૂરું કરી નાખું. ભાઈ ક્યાં કપાઈ ગયું છે મોટા. હા મોટો અહીંયા કઈક કરે. શું કરાવે? હે હું કરાવે? હું પણ લૂંટણિયા કરવાના લાગે. હે એટલે આમ તો લૂંટીને આવે. જો ક્યાં લૂંટ્યું? હે જડ્યો. આ રીલ પાઈ ને તો આ ભાઈ જો આવું કરશે બધું. કોનો ભાઈ બનવો? પૈયું નો ભાઈ બનશે આ ભાઈ. આવી ગઈ છે સાવણી. લાડવાના મોટા ગઠ્ઠા જોયા. એવડે લાડવા કેમ કરાય? દાંત કાઢે પણ આમ લો. પરાણે જો આ ભાઈ પરાણના પૂંછ છે. આ લાડવા એવડે સિંગ દાણાનો વારો છે. સાવણી આવી ગઈ છે ઓલરેડી. જો ભાઈ સિંગ દાણા થી હવે નાખી દે. અને સરસ મજાનો માંડવી પાક બનવાની તૈયારી છે ભાઈ. ઢાબી નાખી અસ્મિતા હલાવતી જાય. એક ગ્લાસ સિંગ પાક બનવાનો છે. તો બધા અલગ અલગ રીતે પછી બનાવતા હોય. અમારી સિસ્ટમ આવી છે સિમ્પલ ને સાદી. ભાઈ ડાયરેક્ટ થાળીમાં નાખી છે. આપડી નાખશું 4 પછી બટકા પડશે એવું એ રીતની સિસ્ટમ છે. તો આવી રીતે કંઈક માંડવી પાક બને છે. સિક્કી ઓરિજિનલ સિક્કી. આમાં તેલમાં છે કે આપણે? ગોળ ઓનલી ગોળ છે ભાઈ. ઘણા તેલમાં બનાવે. પછી બધી અલગ અલગ અમુક છે ને આ ફાયડું ન રાખી ભાંગી હોય નાખે. અમારે સીધા ફાયડું જ છે ભાઈ. માંડવી નાખા દાણા આ રીતનું છે. પાણીમાં બનાવેલું હોય ને હવા જુદો આમ આવું કે ભાઈ પાણી બને હવા બીજો આવે એમ કે. તેલ તો આપણે હરે ખાતા હોય. આ તો કારે કવાય ખાવા. જો ભાઈ આ દબડાઈ ગયું છે. આવી રીતની કંઈક લાગી છે. જો મારે એમ છે કે શાક વાવી તો હું રાખું છું પછી હું વાસું આમ ત્રણ ભાઈ આવા કઈક લાડવા અને આવા કઈક માંડવી પાક આ રીતનું કઈક બનાવ્યું છે અમે અમારી સ્ટાઇલમાં. તો આવી રીતે કઈક હતું માંડવી પાક ને મમરાના લાડવા. તમે કેવી રીતના બનાવો જરા કમેન્ટની અંદર કહેજો. અમે 2 વસ્તુ છે ને પાણીમાં બનાવ્યું છે. ઘણા બધા તેલમાં બનાવે છે. તો કેવી રીતે તમે બનાવો છો એ કમેન્ટની અંદર કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય.